નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું વર્લ્ડ ઇન બોક્સના ડિજિટલ પ્લેટફોર્મ્સ પર હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણો કાર્યક્રમ છે જીપીએસસી ડેસ્ટિનેશન પ્રોગ્રામ અને આ કાર્યક્રમ અંતર્ગત આપણે દરરોજ ખૂબ સારા અગત્યના ટોપિક્સને ધ્યાનમાં રાખી અને પરીક્ષાલક્ષી ચર્ચાઓ કરી રહ્યા છીએ. આ પરીક્ષાલક્ષી ચર્ચાઓની તમે લોકો ખૂબ આઈએમપી નોટ પણ બનાવતા હશો અને આ બધા લેક્ચર જોયા પછી તમને લોકોને પ્રિલિમ્સમાં ઘણો બધો ફાયદો થવાનો છે, એ બાબતે શંકાઓને કોઈ સ્થાન નથી. તો દોસ્તો, આજના લેક્ચરમાં આપણે ચર્ચામાં રહેલા એક અગત્યના અનમેન એરિયલ વ્હીકલ કે જેને યુએવી એટલે કે આપણે ડ્રોન તરીકે પણ ઓળખતા હોઈએ, તો આવું એક ડ્રોન છે જેને આપણે તાપસ અથવા TAPAS તપાસ તરીકે પણ તમે ઓળખી શકો. એ અપ ટુ યુ કે તમે એને કયા નામથી ઓળખો છો. હું એને તાપસ તરીકે ઓળખીશ. તો તાપસ નામનું ડ્રોન અત્યારે ચર્ચામાં રહ્યું છે. એનો ભારતે સ્વદેશી રીતે વિકાસ કર્યો છે. તો આપણે આ તાપસ નામના ડ્રોનની તમામ પ્રકારની લાક્ષણિકતાઓને ધ્યાનમાં રાખવી પડશે કે જ્યાંથી પ્રિલિમ્સનો પ્રશ્ન ઉપસ્થિત થઈ શકે. દોસ્તો, આ જ લેક્ચર સિરીઝમાં આપણે અગાઉના કોઈ એક લેક્ચરમાં MQ-9B પ્રિડેટર ડ્રોન કે જે ભારત અમેરિકા પાસેથી ખરીદવાનું છે, ઓકે, એના માટે ભારતે અમેરિકા સાથે સમજૂતી કરી એના વિશે પણ આપણે માહિતી લીધી. તો આ જ લેક્ચર સિરીઝમાં આ આપણું બીજું ડ્રોન છે. તો આજ આપણે તાપસ અનમેન એરિયલ વ્હીકલ એના વિશે વાત કરીએ. ચર્ચામાં આપણે આગળ વધીએ. દોસ્તો, આ આકૃતિ તાપસ UAVની છે. દોસ્તો, તાપસ UAV, ઓકે, તાપસ -BH201 આવા ઓફિશિયલ નામથી પણ એની વ્યાખ્યા કરવામાં આવતી હોય છે. તો આ તાપસ શબ્દ છે એનું ફૂલ ફોર્મ શું થાય એને જરાક જાણી લઈએ. ટેક્ટિકલ એરબોર્ન પ્લેટફોર્મ ફોર એરિયર સર્વેલન્સ બિયોન્ડ હોરિઝન 201. તો દોસ્તો, આ એનું ફૂલ ફોર્મ થયું. આ ફૂલ ફોર્મ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. આ ફૂલ ફોર્મ તમારે પરીક્ષાના અનુસંધાને સારી રીતે વાંચીને તૈયાર રાખવાનું, જેથી આના ફૂલ ફોર્મને અનુસંધાને પ્રશ્ન આવે છે તો પણ તમને લોકોને એનો જવાબ આવડવો જોઈએ. આ એ જ ડ્રોન છે અથવા એ UAV છે દોસ્તો કે જે ભૂતકાળમાં રુસ્તમ 2 ના નામથી ઓળખાતું હતું. અને રુસ્તમ 2 એટલે વર્ષ 2022માં DYSO પ્રિલિમ પરીક્ષામાં પૂછાયેલો ક્વેશ્ચન. STIમાં પણ આ પ્રશ્ન પૂછવામાં આવ્યો. તો રુસ્તમ 2 જે છે એ એનું ભૂતપૂર્વ નામ છે, ભૂતકાળનું નામ છે. અત્યારનું એનું નવું નામ છે એ તાપસ UAV, એ એનું નવું નામ છે. તો દોસ્તો, આ રુસ્તમ 2 જે એનું નામ હતું એમાં જે શબ્દ છે રુસ્તમ, એ રુસ્તમ દમાનિયા કે જે ભારતમાં ખૂબ જ અગત્યના ડ્રોન ફિલ્ડના પ્રોફેસર હતા. IISc બેંગલુરુ ખાતે એમણે બહુ સારી કામગીરી કરેલી, એમને સન્માન આપવાના અનુસંધાને આ નામ રાખવામાં આવ્યું હતું. ચલો, હવે આપણે આમના કેટલાક અગત્યના ફીચર્સ વિશે વાત કરીએ, કેટલાક લક્ષણો કે જ્યાંથી આપણને પ્રશ્ન પૂછી શકાય. તો સૌથી પહેલી વાત કે ભાઈ આ જે આખું તાપસ UAV છે એ કોણે તૈયાર કર્યું? તો બેઝિકલી આપણા દેશમાં આ પ્રકારની સંસ્થા પ્રખ્યાત છે DRDO, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, DRDO. તો DRDO એ આ UAV છે એ તૈયાર કર્યું છે. પણ ભાઈ DRDO એટલે 60 જેટલી પ્રયોગશાળાઓ છે, એનો સમૂહ થાય. તો એમાંથી કઈ પ્રયોગશાળા આ કામગીરી કરે છે? તો જો હવે સમય જતો રહ્યો છે કે પ્રશ્ન ખાલી કદાચ અહીંયા એટલે અટકાવીને ઊભો રહી જાય કે DRDO એનું મેન્યુફેક્ચરિંગ કર્યું અથવા એનો વિકાસ ડેવલપમેન્ટ કર્યું છે, પણ એની પેટા પ્રયોગશાળા સુધી પણ આપણી પાસે નોલેજ હોવું બહુ જરૂરી છે. તો જે આ જે તાપસ UAV છે દોસ્તો, એ બેંગલુરુ સ્થિત એરોનોટિકલ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ નામની એટલે ADE તરીકે ઓળખાતી DRDOની પ્રયોગશાળા છે, પેટા સંસ્થા છે, એના દ્વારા આ ડ્રોનનો વિકાસ કરવામાં આવેલો છે. તો ચાલો, આ એક આપણે અગત્યનો પડાવ રજૂ કરી દીધો જે તમારે યાદ રાખવાનો છે. હવે જુઓ, આ એક મેલ UAV છે. તો ભાઈ તમને એમ થશે કે સર આ MALE મેલ UAV છે, તો ફિમેલ UAV આવતા હશે? નહીં ભાઈ, મેલ ફિમેલ UAV આવું કાંઈ હોતું નથી. આ મેલ UAV છે એનો મતલબ એ થશે, આ MALE નો મતલબ થશે મીડિયમ એલ્ટિટ્યૂડ લોંગ એન્ડ્યુરન્સ. મીડિયમ એલ્ટિટ્યૂડ લોંગ એન્ડ્યુરન્સ. મીડિયમ એલ્ટિટ્યૂડ એટલે મધ્યમ ઊંચાઈ સુધી ઉડાન ભરવા માટે સક્ષમ છે તેવું, ઓકે. મધ્યમ ઊંચાઈ સુધી ઉડાન ભરવા માટે સક્ષમ છે. જેમ કે મીડિયમ એલ્ટિટ્યૂડ્સમાં હાઈએસ્ટ એ મેક્સિમમ ગણો કે હાઈએસ્ટ ગણો એ કેટલી ઊંચાઈ સુધી જઈ શકે છે?
તો DRDOએ જણાવ્યા પ્રમાણે 28,000 ફૂટ. હવે મારા 28,000 ફૂટ છે એને કિલોમીટરમાં કન્વર્ટ કરવા હોય તો તે 8.53 કિલોમીટર 8.53 કિલોમીટર દરિયાની સપાટીથી 8.5 કિલોમીટરની ઊંચાઈ સુધી આ ડ્રોન છે એ ઉડાન ભરી શકે છે. તો ખૂબ સરસ બાબત થઈ આ, બરાબર. ભારત અત્યારે આ લેવલ સુધી પહોંચેલું છે. આપણે અગાઉ જે MQ-9B છે એ તો ખૂબ જ હાઈ એલ્ટિટ્યૂડ સુધી જતું હતું, 12 કિલોમીટર સુધી જતું હતું, એવી આપણે વાત થયેલી છે, બરાબર. તો આ મીડિયમ એલ્ટિટ્યૂડ છે અને વસ્તુ આ બાબત આ ફેક્ટને તમારે ધ્યાનમાં રાખવાનું છે. આ 28,000 ફીટ છે એને પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે. બીજી વાત, અહીંયા બીજો શબ્દ છે લોંગ એન્ડ્યુરન્સ. લોંગ એન્ડ્યુરન્સ એટલે જે લાંબી કલાકો સતત લાંબા સમય સુધી કાર્ય કરી શકે. સર્વેલન્સ કામગીરી હોય અથવા તો કોઈ વસ્તુને લઈને ટ્રાન્સપોર્ટર તરીકે કામ કરવું હોય, તો પરિવહનની કામગીરી હોય કે સર્વેલન્સની કામગીરી હોય તે ઘણા બધા લાંબા કલાકો સુધી કામ કરી શકવા માટે સક્ષમ છે. દાખલા તરીકે આપણું આ જે તાપસ છે એ લોંગ એન્ડ્યુરન્સમાં કેટલી કલાક સતત કામ કરે? તો કે ભાઈ એ ઉડાન ભરે છે ને, સ્ટાર્ટ થાય છે, ઉડાન ભરે છે, પછી સતત 18 કલાક સુધી ઉડાન ભરી શકે છે. તો આ બહુ મોટી વાત છે. 18 કલાક સુધી એનું ફ્યુઅલ ચાલે છે, 18 કલાક સુધી એ કામ કરી શકે છે, પછી એની એનર્જી છે એ ડિગ્રેડ થશે, ડાઉન થશે, પછી કામ નહીં કરે. એટલે મેક્સિમમ 18 કલાક સુધી એ કામ કરતું આપણને જોવા મળે છે. તો ફરીથી આ MALE એટલે મીડિયમ એલ્ટિટ્યુડ્સ લોંગ એન્ડ્યુરન્સ, આ પ્રકારે એનો મતલબ થશે. અને આ જ વસ્તુ તમને પ્રિલિમમાં પૂછાતી હોય, મેલ UAV છે એનો મતલબ આ રીતે થશે. બીજું આનું વિંગ સ્પાન્સ જે મળેલી માહિતી છે DRDO દ્વારા એ પ્રમાણે 20.6 મીટરની એ પાંખ ધરાવે છે. એટલે 20.6 મીટરની પાંખ છે એની લંબાઈ આપણને બતાવવામાં આવી છે. મેક્સિમમ સ્પીડ એ 225 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડાન ભરી શકે છે. એટલે એની ગતિ, એની ઝડપ આપણને જોવા મળે છે 225 કિલોમીટર પ્રતિ કલાક. પેલોડ્સ એટલે એ પોતે કેટલું વજન ઊંચકી શકે છે એવી વાત છે. તો જો તાપસ UAV 350 કિલોગ્રામનું વજન પેલોડ્સ ઊંચકી શકે છે. તો આ વિગતો બધી પ્રિલિમ્સ માટે ધ્યાનમાં રાખવી પડશે. હથિયારોનું વહન કરી શકે એ રીતે એનું નિર્માણ થયેલું છે. એનો મતલબ કે તમે એને એક હથિયારોના ટ્રાન્સપોર્ટર તરીકે અથવા હથિયારો એના ઉપરથી તમે ચલાવી શકો, બરાબર, એવા પ્લેટફોર્મ તરીકે એનો ઉપયોગ કરી શકો. એટલે ધ્યાન રાખજો, ઇટ કેન બી કન્વર્ટેડ ઇન્ટુ એન આર્મ પ્લેટફોર્મ. એટલે તમે એનો એ રીતે પણ ઉપયોગ કરી શકો. તો વર્સેટાઇલ મેનરમાં કામ કરશે, એટલે કે વિવિધ ક્ષેત્રોમાં કામ કરશે, ઉપયોગી સાબિત થશે, એ પ્રકારનું આપણું આ UAV છે. બીજું, એની સાથે ઇસ્ટાર ટેકનોલોજી એટેચ કરેલી છે. ઇસ્ટાર ટેકનોલોજીની સાથે એટેચ કરેલી છે. તો એનો મતલબ શું થશે? ઇન્ટેલિજન્સ એટલે કે માહિતી ભેગી કરશે. સર્વેલન્સ એટલે કે સર્વેક્ષણ કરશે, દેખરેખ રાખશે, સીમાઓની સુરક્ષા ચકાસશે. ટાર્ગેટ એક્વિઝિશન એટલે જો ચોક્કસ પ્રકારનો ટાર્ગેટ આઈડેન્ટિફાય કરવો છે તો એનું લોકેશન આપણને ચકાસી આપશે, એનું લોકેશન આપણને તૈયાર કરીને મેળવી આપશે. ટ્રેકિંગ એટલે કોઈ ગતિશીલ વસ્તુ કેટલી જગ્યાએ, મતલબ કે અત્યારે એટ ધ ટાઈમ એની શું મુવમેન્ટ છે રિયલ ટાઈમ, તો એનું ટ્રેકિંગ કરવું હશે તો એ પણ થઈ શકશે. અને રેકોનન્સિસ એટલે કે કોઈ પ્રકારની બચાવ કામગીરી હશે તો એમાં પણ એ ભૂમિકા નિભાવશે. એટલે આ બધું ભેગું થાય તો બધા જ પ્રકારની ટેકનોલોજીનું પેકેજ જ્યારે સિસ્ટમથી એની સાથે એટેચ થયેલું હોય ત્યારે આપણે કહી શકીએ ઇસ્ટાર ટેકનોલોજીથી સજ્જ છે, ઇસ્ટાર સિસ્ટમથી એ સજ્જ છે. બીજું કે દિવસ અને રાત કોઈ પણ પ્રકારની મોસમમાં કામ કરવા માટે સક્ષમ છે. એટલે DRDO એના ઉપર એ પ્રકારનો ભરોસો જતાવે છે કે સેનાની ત્રણેય પાંખ એટલે કે ઇન્ડિયન આર્મી, નેવી અને એરફોર્સને મદદરૂપ થશે. તો દોસ્તો, આ બહુ જ IMP ટોપિક આપણે ધ્યાનમાં લીધો છે અને ખૂબ જ કેરફુલી હેન્ડલ કરજો અને આની બધી વિગતોને યાદ રાખજો. બહુ જ IMP વાઇટલ ઇન્ફોર્મેશન તેમ મેં તમારા લોકો સાથે શેર કરી છે. દોસ્તો, આ પ્રકારના લેક્ચર્સ બહુ બધા વિદ્યાર્થીઓ સુધી શેર કરો અને વર્લ્ડ ઇન બોક્સને ખૂબ સારો પ્રેમ આપો. થેન્ક યુ.